પણ મોલ્લો સોટાડ્યો. હાલો હુઈ જાવ. આમ જોતો કેવા છે, ત્યાંથી આવતા તા તોય લાઈટ નો બંધ કરી મારા હાડા. ઓય માર ફોન ચાર્જિંગ માં મૂક દેજે ને વળી. હે હું કીધું? હું કઈ સાંભળી નહીં તમ તારે. એ હંસા કાકી, તમાર પિયર નત જવાનું રાખડી બાંધવા? એ પિયર જ છે. હવે આ ઉંમરે હું રાખડી બાંધવા જાતા તા, કાઈ જાવું નથી. અરે રે, એવું થોડું કરે હંસા કાકી, ભાઈ બહેન નો પ્રેમ થોડો ઘટવા દેવાય. રાખડી બાંધવા તો જવાય જ ને. મેં તો મારા ભાઈને લંડન રાખડી મોકલી દીધી. ના રે ના રિયા, કાઈ જવા જેવું નથી. એક તો 5 રૂપિયાની રાખડી લઉં ને મારી રાખડી પડે 2000 માં. હું ત્યાં જાઉં, મારા ભાઈ બહુ આગોરે, તાર કાકા આરે આવે નોય ને બસ ભાડું મારી નાખ્યો. અને ઉપરથી મારા ભત્રીજા બહુ ગોલા છે, મારા ભાભી એટલા માથે ચડાવ્યા છે, એટલા માથે ચડાવ્યા છે. ત્યાં જાવી ને એટલે આપણું તો લોહી પી જાય, નકરું બેન કરાવે. મારે આ લેવું છે ને મારે ઓલું લેવું છે, એની કરતા ન જાવું સારું. ને શાંતિથી ઘરમાં ટાટિયા લાંબા કરીને હુઈ ન જાવ. અરે રે, એવું થોડું હોય હંસા કાકી, તમે તે આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી, ખાધું પીધું ને પછી મોજ કીધી કરીએ રે, થઈ જાય પરીની કહાની. વાહ મારી કોયલ, બહુ સારું ગીત ગાયું તે તો, મારી સુરીલી કોયલ. અરે વાહ ચકી, તમાર બેમાં પ્રેમ કેટલો બધો છે. તાર ભાઈ તો કોઈ દી માર હારે આવી રીતે ન આવે. મનમાં કઈ ઘરે આવો તો ખબર પડે કેવો પ્રેમ છે. ઠોસરાય ઉલડતા હોય ને વેલણના ગાય થતા હોય ને હાવણી ઉલડતી હોય, પાટે પાટ ને જીકે જીક. ઓય ચકી ધીમો બોલ, પટકી પડી જાય ન કર. એ હંસા કાકી, રાખડી બાંધવા ન જાવું? ઈ તો ચકી એમ કહે છે કે હું રાખડી બાંધવા જાઉં ને તો માર રાખડી 2000 માં પડે, કે માર કેટલો ખર્ચો થાય. બસમાં જવાનું, માર ભત્રીજાય બહુ ગોલા છે, તો એ નહીં તે મારે પૈસા દેવાના, તો મારે કઈ રાખડી બાંધવા નથી જવું. એ હંસા કાકી, એવી ગણતરી થોડી કરાય. રક્ષાબંધન ના દિવસે 2000 તો રળતાય મળી જાય. ભાઈને રાખડી તો બાંધવી જ પડે ને. લે હા હવે ચકી, અમારે એવું કાઈ ન હોય. તમે તમતા જાઓ, માવતરે જઈ આવો ને રાખડી બાંધી આવો. મનમાં કઈ અમે તો જાવું જ ને, અમે તમારી જેવી થોડી ગણતરી કરશું. તમે તો હાવ શીકણી ના છો, પણ રાખડી બાંધવાના દિવસે ગણતરી કરે. લે એ ચકી, તું રાખડી બાંધીને આવતી રહેવાની છો કે 7મ 8મ સુધી રોકાવાની છો? ના રે ના રિયાબેન, આ ફેર તો કાઈ 7મ 8મ સુધી રોકાવું નથી. જેવી ગઈ રાખડી બાંધાય એવી જ પાછી આવી હમણાં. ઠેક તું પોર રોકાણી હતી ને રાખડી બાંધવા અને 7મ 8મ કરવા, તો પોર તો અહીંયા હાવ સુનકાર હતો. તે આ ફેર તો તું નહીં રોકાને તો આપણે કઈક પ્રોગ્રામ કરશું. હા હા પાકું પ્રોગ્રામ કરશું. હાલો હવે અમારે જાવું છે, અમારે મોડું થાય છે. મેં ચલી देखो प्यार की गली, मैं चली मेरे मायके चली. હા તું તો હાલ જ ને, તને કોઈ રોકે એમ છે? તારું કીધેલું અમાર કરવું જ પડે, નકર તું ખાવા દે એમ નથી. હું છે પણ જ્યારે ત્યાં નકરા વડકાસ ભરતા હોય, સાન મને ગાડી ચલાવવા માંડો, નકર માર ઠોકશો કોકને. અને હું કહું છું, માર પિયર જાવ ને તે બધા બોલજો મુંગલી ના નો બેતા, આમ તો વેતકનો દીબડો છે, ન્યા જાવ એટલે મુંગલી ના બેઈ જાય. પછી બધા એમ જ કહે ને, ઓહો કુમાર તો કેવા ભોળા છે ને, માર ચકી જ છે રાશિ. એને થોડી ખબર હોય, કુમાર તો છે વડક વાંદરા જેવા, બોલવાનું ચાલુ કરે તો સોટી જ પડે, બંધ થવાની ખબર ન પડે. લે ઓલા રિયાબેન એમ કહેતા હતા, તું નોતી તે સુનકાર હતો, પણ સુનકાર જ હોય ને, વેતકનો દીબડો છે, નકરું બડબડ લપ આખો દી લવ. હા તે જીબડો તો હોય જ ને, ભોળું થોડું રહેવાય, નકર કોક મન વેસીન ખાઈ જાય. લે એ તને કોઈ છે ને વેસીન ખાઈ જાય એમ નથી, તું કોકને વેસીન ખાઈ જાય એમ છો. તારું તો ભલું પૂછો, તું તો ગમે ને ગળકીને નીકળી જાય એમ છો. તઈ હું તો શું જ હોશિયાર. ઓય ચકા, તમ ઓલું ગીત ગાવ ને. કયું ગીત ગવડાવું છે તારે? પણ તું ગાને. હું તો ગાવાની જ છું. લે छू कर मेरे मन को किया तूने क्या इशारा, बदला है ये मौसम लगे सारा जग प्यारा, छू कर मेरे मन को किया तूने क्या इशारा. બંધ થાને, હું પણ નકરું મોઢું ન દુખતું તાર આખો દી બોલ કરશો. એ હમણાં બહુ રિયાબેન ની સામે તો બહુ કાલાવેલા કરતા હતા, માર સુરીલી કોયલ. અત્યારે એમ કહે છે લે મોઢું ન દુખતું. હારું જો તાર મમ્મીને ઘર આવી ગયું. લે હાલો હવે તો ઉમર ભાઈ રાખડી બાંધાય ની મને ગિફ્ટ દે હે. એ મમ્મી, હું ભાઈને રાખડી બાંધવા આવી. અરે રે માર ચકી આવી ગઈ, એકલી આવી, કુમાર નો આવ્યા. પણ તારે હું કુમારનું કામ છે? તાર છોકરી આવી ગઈ એટલે બહુ છે. કુમાર તારા ગાડી પાર્ક કરે છે. કુમારનું તો કામ જ હોય ને બટા, કુમાર તને હાસવે એટલે. જો આવ્યા તારા કુમાર. કેમ છો કુમાર, હારું છે ને?
હા બહુ સારું છે. કેમ ગયો માર ભાઈ લાલુ? બોલાવો એને. હા તું બે, હમણાં હું એને કહું છું કે તાર બેન આવી. એ લાલુ ઉઠ અને તૈયાર થઈ જા, તાર બેન રાખડી બાંધવા આવી છે. કેમ છે ચકી, તને હારું છે ને? કેમ એટલી બધી દુબળી થઈ ગઈ છો? ખાતી નથી તું? હવે લાગે તને મમ્મી એવું? કાઈ દુબળી નથી થઈ ગઈ, તે ઝાઝા ટાઈમ પર જોઈ હોય ને એટલે તને એવું લાગે મમ્મી. મનમાં કઈ મારો નકરો આખો દી જીવ ખાય, ક્યાંથી દુબળી થાય? પાડા જેવી થાય ને ખાઈ ખાઈને. મમ્મી આરતીની ડીશ તો લઈ આય. હા હા લઈ આવું હો. આ લેતા ડીશ તૈયાર થઈ ગઈ. એ મમ્મી લાલુને બોલાઈને લે, પણ મુરત વયું જાય છે. એ લાલુ હટ કઈને હાલ ફટાફટ. આવી ગઈ એમને હડકાઈ તું? તઈ આવું તો પડે જ ને, રક્ષાબંધન ને દી હું હડકાઈ કરતો. મારી બેન કરાય. હાલ હવે તઈ રાખડી બાંધ દે. धागो से बांधा एहसास दिल के रिश्तों का, रिश्ता अपना रब की रुवानी है, मैं रहूं न मैं तेरे बिना. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી. એ વીરા મોતીડે વધાવું તને, ફૂલડે વધાવું મારો વીરો, 100 વર્ષનો થાતું. હું લાવ્યો તું માર હાટુ? હજી હું ક્યાં કમાઉં છું? કાઈ લાવ્યો નથી. 5 રૂપિયાના સેવ મમરાના સિંગ ભજીયા. હા તે માર કાઈ જોતું નથી. અમાર ભાભી આવે ને તે મારું એટલું જ માન રાખજે, એટલી જ હરખેથી બોલાવજે, વકવક ક્યાં ન કરતો ત્યારે. એ લાલુ ખાલી હાથે રાખડી ન બંધાવે, કાઈક દે તાર બેન ને. હા હવે મને ખબર છે, હું દવત છું, મજાક કરતો તો. લે બેન હવે નો દેન તોય હાલે, અમાર કાઈ એવું ન હોય. જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.